હેલો વિદ્યાર્થી મિત્રો, નવયુગ શાળામાંથી અંગ્રેજીના લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બીજા લેક્ચરની અંદર મળી રહ્યા છીએ, ત્યારે આગળના બે પેરેગ્રાફ છે જોઈ નાખીએ। પ્રથમ પેરેગ્રાફની અંદર આપણે જોયું હતું કે જે કસ્ટમર સર્વિસ રેપ એટલે કે ગ્રાહક સેવા પૂરી પાડનાર જે પ્રતિનિધિ છે એ કસ્ટમરને પૂછે છે કે પ્રેમ ઇન્સ્ટોલ કરવા માટે તમે તૈયાર છો, આવો એમને પ્રશ્ન પૂછે છે। ત્યારે આજે ગ્રાહક છે એ કહે છે કે હું એ કરવા માટે તૈયાર છું, પરંતુ હાલમાં મારા હૃદયની અંદર અમુક જે પ્રોગ્રામ છે એ ચાલી રહ્યા છે। જ્યારે આવા પ્રોગ્રામ ચાલી રહ્યા છે ત્યારે પ્રેમને ઇન્સ્ટોલ કરવો બરાબર ગણાશે, આવું એ પૂછે છે। એના જવાબની અંદર કસ્ટમર સર્વિસ રેપ જે જવાબ આપે છે તે સરસ મજાનો છે કે એની અંદર જે ગ્રાહક છે એમના હૃદયની અંદર ટૂંકમાં જે નિમ્ન ખ્યાલો છે એ ચાલી રહ્યા હોય છે કે ભૂતકાળની અંદર બનેલા ઘણા બધા દુઃખો હોય, ત્યાર પછી છે પોતાના અંગેના નિમ્ન ખ્યાલો હોય કે પોતે છે કંઈ કરી શકશે નહીં એવા વિચારો, ત્યાર પછી છે અન્ય પ્રત્યેનો વેરભાવ હોય કે કોઈ પણ પ્રકારનો દ્વેષ હોય કે કોઈ પણ નાની નાની બાબતની અંદર ઝડપથી ગુસ્સો આવતો હોય કે ચીડ સડતી હોય, આ બધા છે નિમ્ન વિચારો ગણાય। એટલે ટૂંકમાં જે નેગેટિવ વિચારો કહી શકીએ આપણે, એ નેગેટિવ વિચારો છે એ જ્યારે એમના હૃદયની અંદર ચાલી રહ્યા છે ત્યારે પ્રેમને ઇન્સ્ટોલ કરવો બરાબર ગણાય કે ના ગણાય એવું એ પ્રતિનિધિને પૂછે છે। તો પ્રતિનિધિ એમનો જવાબ આપે છે કે એ પ્રોગ્રામ તમારે છે સૌપ્રથમ બંધ કરવા પડશે, અને એ પ્રોગ્રામ છે બંધ કરવા માટે શું કરવું જોઈશે એ એમનો જવાબ આપે છે। જોઈએ આજે આપણે પેરેગ્રાફ નંબર 3 ની અંદર પેરેગ્રાફ નંબર 3 છે જેમાં છે કસ્ટમર સર્વિસ રેપ। No problem. Love will automatically erase past hurt acts from your current operating system. It may remain in permanent memory, but it will no longer disrupt other programs. Love will eventually overwrite lowest team X with a module of its own called highest team X. However, you have to completely turn off grudges and resentment.com. આ પ્રકારનો પેરેગ્રાફ છે મિત્રો કે એમને પ્રોગ્રામને બંધ કરવા માટે શું કરવું જોઈએ અને પ્રેમને પ્રસ્થાપિત કરતા શું બદલાવ આવશે એ છે પ્રતિનિધિ કહે છે। સૌપ્રથમ આપણે સ્પેલિંગ જોઈ લઈએ। કસ્ટમર સર્વિસ રેપ આપણને સૌને ખબર છે કે ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ કહે છે કે નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ એટલે કે સમસ્યા નથી, આવો એમનો મતલબ થાય મિત્રો। પ્રોબ્લેમ એટલે સમસ્યા અને નો એટલે નથી। આપ સૌને આવા સ્પેલિંગ તો આવડતા જ હશે। લવ વિલ ઓટોમેટિકલી, ઓટોમેટિકલી એટલે કે આપોઆપ, પોતાની રીતે, આપોઆપ અથવા તો પોતાની રીતે। ઇરેજ, ઇરેજ એટલે દૂર કરવું અથવા તો ભૂંસી નાખવું, દૂર કરવું। હવે આપણે અગાઉના પેરેગ્રાફની અંદર જોઈ ચૂક્યા છીએ પાસ્ટ હર્ટ ડોટ એક્સ એટલે કે પાસ્ટ હર્ટ એટલે શું થાય મિત્રો, ભૂતકાળની અંદર જે હર્ટ પોતાને દુઃખ પહોંચ્યું હોય, પોતાના દિલને ઘા પહોંચ્યા હોય એને પાસ્ટ હર્ટ કહેવાય। ફ્રોમ એટલે કે એમાંથી, યોર કરંટ, કરંટ એટલે અત્યારનું, હાલનું, કરંટ એટલે અત્યાર, અત્યારે, ઓપરેટિંગ, કરંટ ઓપરેટિંગ સિસ્ટમ અત્યારે જે સિસ્ટમ ચાલી રહી છે તેમની અંદરથી ભૂંસી નાખશે। ઇટ મે, મે એટલે કદાચ, રિમેન, રિમેન એટલે ફરીથી તાજું થવું, ફરીથી આવવું। ઇન ધ પરમેનન્ટ મેમરી, પરમેનન્ટ એટલે કે કાયમી, કાયમી, મેમરી એટલે કે સ્મૃતિ। બટ પણ ઇટ વિલ નો લોંગર, લોંગર એટલે વધારે, લોંગર છે કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ છે મિત્રો। લોંગ એટલે વધારે, પોઝિટિવ ડિગ્રી, ત્યાર પછી છે લોંગર વધારે, અને લોંગેસ્ટ સુપરલેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રીમાં શું આવશે EST, પરંતુ આ વધારે। ડિસરપ્ટર, ડિસરપ્ટ એટલે ખલેલ, વિક્ષેપ। other programs. Love will eventually, eventually એટલે કે અંતે તો, અંતે તો overwrite lowest team X, lowest team પણ આપણે આગળના પેરેગ્રાફની અંદર જોઈ શક્યા છીએ કે નિમ્ન ખ્યાલો કે વિચારો with a module, module એટલે એક રીતે વિભાગ એવું થાય મિત્રો, વિભાગ of its own, own એટલે કે પોતાનું, કોલ્ડ,
જેને આપણે કહી શકીએ હાઈ એસ્ટીમ એક્સ. હાઈ એસ્ટીમ એટલે સ્વ અંગેના સારા વિચારો. સ્વ અંગેના સારા વિચારો અથવા તો ખ્યાલો. however એટલે તેમ છતાં. you have to completely એટલે સંપૂર્ણપણે. turn off એટલે કે બંધ કરવું. grudges and resentment.com. grudges એટલે વેરભાવ and resentment એટલે કે ગુસ્સો. આ બંને તો તમારે સંપૂર્ણપણે બંધ જ કરવા પડે. આવું છે એ પેરેગ્રાફ છે મિત્રો. જોઈએ આપણે એમનું ટ્રાન્સલેશન ઇંગ્લિશ ટુ ગુજરાતી. આજે કસ્ટમર ગ્રાહક સેવા પૂરી પાડનાર વ્યક્તિ છે એ જવાબ આપે છે કે તમારે આ પ્રોગ્રામનું શું કરવું. ટૂંકમાં એમણે પૂછ્યું હતું ને કે મારા હૃદયની અંદર હાલમાં આવા પ્રોગ્રામો શરૂ છે, જો એ પ્રોગ્રામો શરૂ છે ત્યારે પ્રેમને ઇન્સ્ટોલ કરવો કે નહીં, તો એ જવાબ આપે છે કે નો પ્રોબ્લેમ, એ કોઈ સમસ્યા નથી. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ એક્ટ્સ એટલે કે પ્રેમ છે એ ઓટોમેટિકલી આપોઆપ છે એ પાસ્ટ હર્ટ ભૂતકાળના દુઃખોને ભૂલાવી દેશે. ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ તમારી જે હાલમાં ચાલી રહેલી સિસ્ટમ છે એમની અંદરથી એ શું કરશે કે ભૂતકાળના જે દુઃખો છે એ તો પ્રેમ છે એ ઓટોમેટિકલી દૂર જ કરશે. ઇટ મે રિમેન ઇન ધ પરમેનન્ટ મેમરી એ કદાચ છે તમારી કાયમી સ્મૃતિની અંદર રહેશે, પણ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ પરંતુ એ છે ભૂતકાળના દુઃખો છે કાયમી સ્મૃતિની અંદર રહેશે, પરંતુ તે લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ જે અન્ય પ્રોગ્રામ છે એમને એ વધારે વિક્ષેપ કરશે નહીં. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ લો એસ્ટીમ એક્સ વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓવન કોલ્ડ હાઈ એસ્ટીમ એક્સ એટલે લવ વિલ ઇવેન્ચ્યુઅલી અંતે તો જે લવ છે પ્રેમ છે ઓવરરાઇટ લો એસ્ટીમ એક્સ એટલે કે સ્વ અંગેના સારા વિચારો છે એ સ્વ અંગેના જે નિમ્ન વિચારો છે એમની ઉપર પોતાના વિભાગ દ્વારા મોડ્યુલ એટલે પોતાના મોડ્યુલ છે એ એમને દૂર કરશે. however તેમ છતાં you have to completely turn off grudges and resentment.com પરંતુ તમારે તો છેલ્લે શું કરવું પડશે, આ બંને પ્રોગ્રામ છે તમારી જાતે જ સંપૂર્ણપણે તમારે બંધ કરવા પડશે કે બીજા પ્રત્યેનો જે દ્વેષ ભાવ છે એ અને પોતાને આવતો ગુસ્સો આ બંને વિભાગ તમારે તમારી રીતે જ દૂર કરવા પડશે. આવું એ ગ્રાહકને સમજાવે છે. સરસ મજાનો પેરેગ્રાફ છે મિત્રો. જોઈએ હવે આપણે એમનો પ્રથમ પ્રશ્ન. વોટ ઇઝ ઇરેઝિંગ પાસ્ટ હર્ટ એક્ટ્સ. વોટ ઇઝ ઇરેઝિંગ કોણ છે એ દૂર કરશે, દૂર કરવું. પાસ્ટ હર્ટ એક્ટ્સ એટલે કે ભૂતકાળના જે દુઃખો છે એમને કોણ દૂર કરશે, તો આપણને ખબર છે આપણે પ્રથમ જ લાઈનની અંદર જોયું કે લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ એક્ટ્સ ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ એટલે દૂર કોણ કરે એમ છે લવ. તો આપણે જોઈએ સૌપ્રથમ ડાયરેક્ટ પેરેગ્રાફમાંથી લખશું મિત્રો લવ ઇઝ. હવે અહીંયા આપણને ઇઝ સહાયકારક ક્રિયાપદ આપેલું છે અને અહીંયા વિલ છે, તો આપણે પ્રશ્નની અંદર પૂછાયેલું ઇઝને સે મહત્વ આપીશું. લવ ઇઝ ઓટોમેટિકલી લખો તો પણ વાંધો નહીં અને ન લખો તો પણ વાંધો નહીં. લવ ઇઝ ઇરેઝિંગ past hurt acts from your નું કરી નાખશું her current operating system. આ રીતે જવાબ આવશે મિત્રો. વોટ ઇઝ ઇરેઝિંગ પાસ્ટ હર્ટ એક્ટ્સ એટલે કે એવી કઈ વસ્તુ છે જે ભૂતકાળના દુઃખોને ભૂલાવી દેશે, તો શું આવશે લવ પ્રેમ. એક જ એવી વસ્તુ છે જે ભૂતકાળના દુઃખોને ભૂલાવી દે. તો આપણે સૌપ્રથમ લખ્યું લવ ઇઝ ઇરેઝિંગ પાસ્ટ હર્ટ ફ્રોમ her current operating system. એકદમ સરળ છે મિત્રો જવાબ. સેકન્ડ પ્રશ્ન ઉપર જઈએ. will it be
કમ્પ્લીટલી રિમૂવ્ડ. હવે ઇટ કોના માટે વપરાયું છે? તો આ જે તમામ પ્રોગ્રામો, સેવરલ પ્રોગ્રામ જે આપેલા છે એમના માટે વપરાયું છે કે વિલ ઇટ બી કમ્પ્લીટલી રિમૂવ્ડ. શું એ બધા જ પ્રોગ્રામો છે કમ્પ્લીટલી સંપૂર્ણપણે છે દૂર થઈ શકશે? રિમૂવ એટલે દૂર થવું. તો આપણને શું કીધું છે? કરન્ટલી સિસ્ટમ તરફ આપ્યું છે કે ઇટ મે રિમેન ઇન ધ પરમેનન્ટ મેમરી બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટ્રક્ટ અધર પ્રોગ્રામ્સ. એટલે કે સંપૂર્ણપણે દૂર થઈ શકશે નહીં, પરંતુ એ ક્યાં રહેશે? તમારી કાયમી સ્મૃતિની અંદર એ રહેશે, સ્થાયી થશે. તો આપણે શું લખીશું? નો ઇટ will not be completely removed but પણ શું થશે? it may remain in the permanent મેમરી. આ રીતે જવાબ આવશે મિત્રો. સૌપ્રથમ છે પ્રશ્નમાંથી લખ્યું આપણે will થી પ્રશ્નના જવાબની શરૂઆત સહાયકારક ક્રિયાપદ, જે આપણને સૌને ખબર છે સહાયકારક ક્રિયાપદથી જ્યારે પ્રશ્નના શરૂઆત થઈ હોય ત્યારે આપણે એનો જવાબ છે યસ અથવા નો ની અંદર જ આપવાનો રહે. will છે એ સહાયકારક ક્રિયાપદ છે, જેથી આપણે જવાબ યસ કે નો માં આપીશું. પેરેગ્રાફને આધારે જોઈએ તો પ્રશ્ન પૂછ્યો છે કે will it be completely removed? શું તે સંપૂર્ણપણે દૂર થઈ શકશે? તો એ સંપૂર્ણપણે દૂર થતા નથી, પરંતુ આપણી કાયમી જે સ્મૃતિ છે એમની અંદર સંગ્રહાયેલા રહે છે. તો આપણે શું લખ્યું? નો ઇટ લેશું, ત્યાર પછી એમને પાછળ છે સહાયકારક ક્રિયાપદ મૂકીશું. it will be not, નકાર વાક્ય છે એટલે not be completely removed but પણ એ શું કરશે? it may remain in the permanent memory, પરંતુ તે જે પરમેનન્ટ મેમરી છે એમની અંદર સંગ્રહાયેલું રહેશે. આ રીતે બંને પ્રશ્નો છે મિત્રો, એકદમ સરળ છે, વધારે કાંઈ મોઢે લખવાનું નથી, ટૂંકમાં પ્રશ્નમાંથી અને પેરેગ્રાફમાંથી જ લખવાનું છે. જોઈએ આપણે આજમાં પેરેગ્રાફ નંબર 4. હવે ત્રીજા પેરેગ્રાફની અંદર આપણે જોયું મિત્રો કે આ જે બધા દુઃખો છે, ભૂતકાળના દુઃખો છે, ઉપરાંત જે દ્વેષ કે વેરભાવ કે એ બધું છે એ કઈ રીતે દૂર કરવું એ કસ્ટમર કેર વાળા કહે છે, ટૂંકમાં રેપ વાળા કહે છે કે કઈ રીતે આ બધા દુઃખો છે એને દૂર કરવા, જે નિમ્ન વિચારો છે એને દૂર કરવા અથવા તો ગુસ્સો છે એ દૂર કરવો. તો એ બે વસ્તુ માટે તો એ કમ્પ્લીટલી કહે છે કે આ બે વસ્તુ તો તમારે સંપૂર્ણપણે તમારી રીતે જ દૂર કરવી પડશે. એ બે વસ્તુની અંદર છે કે જેની અંદર ગુસ્સો અને અન્ય પ્રત્યેનો વેરભાવ છે એ માણસોએ પોતાની રીતે જ દૂર કરી શકે છે. હવે જે ભૂતકાળના દુઃખો છે અને પોતાના અંગેના નિમ્ન વિચારો છે, આ બધી વસ્તુ તો પ્રેમ છે એ દૂર કરી શકે, પરંતુ બીજાની પર આવતી આપણને ચીડ અને ગુસ્સો અને બીજા પ્રત્યે દેખાતો વેરભાવ છે એ તો આપણે પોતાની રીતે જ દૂર કરવો પડે. હવે ચોથા પેરેગ્રાફની અંદર છે કસ્ટમર કહે છે કે આ બધા પ્રોગ્રામ મારે કઈ રીતે બંધ કરવા એ તમે મને કહો. તો આપણે જોઈએ પેરેગ્રાફની અંદર છે ચોથો પેરેગ્રાફ, એમની અંદર છે I don't know how to turn them off. Can you tell me how? Customer service rep, my pleasure. Go to your start menu and invoke forgiveness X. Do this as many times as necessary until grudge X and resentment.com have been completely erased. છેલ્લે છે કસ્ટમરે પ્રશ્ન પૂછ્યો, કસ્ટમરને છે કીધેલું કે તમારે આ બે વસ્તુ છે કમ્પ્લીટલી દૂર કરવાની છે, સંપૂર્ણપણે દૂર કરવાની છે, એટલે કે ટર્ન ઓફ કરવાની છે. તો એ ગ્રાહક પૂછે છે એ કઈ રીતે ટર્ન ઓફ કરવું, એટલે કઈ રીતે બંધ કરવું એ મને શીખો. તો એ સર્વિસ વાળા કહે છે કે સૌપ્રથમ તમારે શું કરવું એ આપણે જોઈએ પેરેગ્રાફની અંદર. સૌપ્રથમ જોઈ લઈએ સ્પેલિંગ. કસ્ટમર એટલે કે ગ્રાહક, આઈ ડોન્ટ નો, નો એટલે કે જાણવું, હાઉ ટુ ટર્ન ધેમ ઓફ, ધેમ એટલે જે બંને પ્રોગ્રામ છે તે grudgex અને resentment.com એ બંને પ્રોગ્રામ માટે અહીંયા આપણને આપ્યું છે સર્વનામ ધેમ. ઓફ એટલે કે બંધ કરવું. કેન યુ ટેલ મી હાઉ, હાઉ એટલે કે કેવી રીતે, કેવી રીતે. ટેક્સ્ટ પછી છે કસ્ટમર સર્વિસ રેપ, માય પ્લેઝર, પ્લેઝર એટલે કે આનંદ થવો,
આનંદ થવો એટલે કે અન્યને મદદ કરવાની અંદર ખુશી મળવી એવો એનો મતલબ થાય મિત્રો પ્લેઝર. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. સ્ટાર્ટ એટલે શરૂ કરવું, મેનુ એટલે પ્રોગ્રામ. એન્ડ ઇન્વોક એટલે જગાવવું, ઉઠાવવું. forgiveness.ex. forgiveness એટલે ભૂલી જવું. do this એટલે એ કરો. as many times. many એટલે ઘણું બધી. times એટલે કે વખત. as necessary. necessary એટલે શક્ય હોવું. શક્ય હોવું. until જ્યાં સુધી. grudge x એટલે કે દ્વેષ કે વેરભાવ. and resentment એટલે કે ચીડ કે ગુસ્સો. have been completely erased. completely એટલે સંપૂર્ણપણે, અને erased એટલે દૂર થવું. આ પ્રકારના સ્પેલિંગ છે મિત્રો. નાનકડો એવો છે પેરેગ્રાફ. જોઈએ આપણે ટ્રાન્સલેશન. કસ્ટમર ગ્રાહક પૂછે છે કે આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. હું તે જાણતી નથી કે એ બંને પ્રોગ્રામને કઈ રીતે બંધ કરવા. કેન યુ ટેલ મી હાઉ. શું તમે મને કહી શકશો કે કેવી રીતે બંધ કરવા? તો કસ્ટમર સર્વિસ રેપ ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ કહે છે કે માય પ્લેઝર એટલે કે તમને મદદ કરવામાં મને આનંદ થશે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. તમે તમારા સ્ટાર્ટ મેનુની અંદર જાઓ. એન્ડ ઇન્વોક ફોરગિવનેસ એક્સ. અને જે ફોરગિવનેસ ભૂલી જવા માટેનો જે મેનુ છે એને ખોલો. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી એટલે કે એને એટલી બધી વખત કરો as necessary until grudge and resentment.com have been completely erased. એના ઉપર એટલી બધી વાર ક્લિક કરો કે જ્યાં સુધી grudge અને resentment.com છે એ સંપૂર્ણપણે દૂર ન થઈ જાય. until એટલે કે જ્યાં સુધી. necessary શક્ય જેટલી બધી શક્ય હોય એટલી વાર ક્લિક કરો. આવું એમને કહેવામાં આવે છે. પ્રથમ પ્રશ્ન પૂછ્યો છે એમાં what do the customer not know. કસ્ટમર છે એ શું નહોતા જાણતા? તો કસ્ટમર છે આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. કસ્ટમર છે એ બંને પ્રોગ્રામને બંધ કરવાનું નહોતા જાણતા. લખીએ આપણે સૌપ્રથમ ધ કસ્ટમર ડોન્ટ નો how to turn the programs off. શું નહોતા જાણતા કસ્ટમર ગ્રાહક છે એ પ્રોગ્રામ છે કઈ રીતે આ બંને પ્રોગ્રામ કઈ રીતે બંધ કરવા એ જાણતા નહોતા. the customer don't know how to turn the programs off. અથવા turn off the programs એ રીતે લખો તો પણ વાંધો નહીં. અહીંયા off લઈ લ્યો. turn અને off બંને ભેગું. turn off the programs. આ રીતે વ્યવસ્થિત લાગશે મિત્રો. આ રીતે લખીશું. સેકન્ડ પ્રશ્ન છે what does the customer service rep advise. what શું the customer service rep એટલે ગ્રાહક સેવા પૂરી પાડનાર જે પ્રતિનિધિ છે એમણે એડવાઇસ શું સલાહ આપી? તો એમણે સલાહ આપી કે જેટલી વાર શક્ય હોય એટલી વાર આની ઉપર forgiveness.x ની ઉપર ક્લિક કરો કે જેથી કરીને જ્યાં સુધી grudge અને resentment.com છે એ બંને પ્રોગ્રામ છે કમ્પ્લીટલી દૂર ન થાય ત્યાં સુધી ક્લિક કરો. આવું કીધેલું. જોઈએ આપણે બીજો પ્રશ્ન what does the customer service rep advise. the customer સર્વિસ રેપ એડવાઇસ અને ડઝ ભેગું થશે એટલે એડવાઇસ ઇઝ ધેટ ક્લિક. આપેલો નથી મિત્રો શબ્દ પણ આપણી રીતે ઉમેરીશું. ક્લિક as many times as necessary until
grudge X and resentment.com have been completely erased. આવી સલાહ આપી કે આ બંને પ્રોગ્રામ સંપૂર્ણપણે દૂર ન થાય ત્યાં સુધી શક્ય હોય એટલી ક્લિક કરો. The customer service rep advises that click X many times as necessary until grudge and resentment.com have been completely erased. જ્યાં સુધી આ બંને વસ્તુ से दूर न થાય ત્યાં સુધી ક્લિક કરો. પ્રથમ પ્રશ્ન હતો કે what do the customer not know? કસ્ટમર શું જાણતા નહોતા? તો આપણને ખબર છે કસ્ટમર છે આ બંને પ્રોગ્રામને કઈ રીતે બંધ કરવા તે જાણતા નહોતા અને એમના માટેની સલાહ છે ઈ ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિએ આપી. બંને પ્રશ્ન એકદમ સરળ છે મિત્રો, સ્પેલિંગ પણ સરળ છે. જોઈએ હવે આગલા લેક્ચરની અંદર આગળના બે પેરેગ્રાફ વિશે આપણે અભ્યાસ કરીશું. આજના માટે અસ્તુ.